चलो गुड मॉर्निंग फ्रेंड्स। फाइनेंशियल अकाउंट एमा चाले छे प्रिपरेशन ऑफ फाइनेंशियल स्टेटमेंट। एमा आपणे कंपेरेटिव स्टेटमेंट वाली मेथड जोई। पीएनएल अकाउंट ना अने बैलेंस शीट ना सम आपणे कर्या एना। सेकंड मेथड छे कॉमन साइज स्टेटमेंट। ओमा आपणे बे वर्ष आपेला होय, एमा आपणे बे कंपनी आपेली होय, तो ई बेनी आपणे कंपेरिजन करवानी। So question number 5, following are the balance sheet of Suresh Limited and Mahesh Limited for the year ended on 31st March 2017. 2017 ના આ બે કંપનીના ડેટા આપણને આપેલા છે। ઓમાં એક કંપની હોય, 2 વર્ષની માહિતી આપેલી હોય। કમ્પેરેટિવ 2 વર્ષની કમ્પેરિઝન કરવાની છે। આમાં એક વર્ષ છે કંપની બેઝ। Balance sheet, liabilities Suresh Limited and Mahesh Limited, 11% preference share capital 4,80,000 and 6,40,000. Equity share capital 6,16 lakh. Reserve and surplus 56,000, 72,000. Long-term loan 4,60,000, 5,20,000. Bills payable 8,000 dash. Sundry creditors 48,000, 16,000. Outstanding expenses 60,000 and 24,000. Proposed dividend 40,000 and 3,60,000. Total of balance sheet 17,52,000 and 32,32,000. Assets, land and building 3,20,000, 4,92,000. Plant and machinery 13,36,000 and 24 lakh. Short term investment 4,000 and 1,60,000. जो major changes છે આ તો એક પોઈન્ટ માં આ લખી શકાય એનાલિસિસ માં। સ્ટોક 40,000 and 1 lakh, debtors 16,000 and 32,000, prepaid expenses 4,000 and 8,000, and cash and bank balance 32,000 and 40,000. Total of balance sheet 17,52,000 and 32,32,000. From the above information, prepare common size statement and find out the financial position of the company. So, statement showing common size statement as balance sheet. હવે જો થોડુંક ઓનાથી અલગ છે પર્ટિક્યુલર સુરેશ લિમિટેડ એમાં બે પાર્ટ કરવાના છે, અમાઉન્ટ અને પરસેન્ટેજ, અમાઉન્ટ અને પરસેન્ટેજ। બરાબર, એક કંપનીનું નામ લખ્યું એમાં અમાઉન્ટ પરસેન્ટેજ, બીજી કંપનીનું નામ અમાઉન્ટ પરસેન્ટેજ। પહેલું જ કામ તો તમારે એ કરવું પડે કે પહેલા જ લાયબિલિટીનો જે ટોટલ આપેલો છે 17,52,000 છે। ટોટલ એટલે 100% કહેવાય। આખું બેલેન્સ શીટ કમ્પ્લીટ થઈ જાય એટલે 100% કહેવાય। 100% એ ટોટલ આપ્યો છે 17,52,000, તો 4,80,000 એ કેટલા, 6 લાખ એ કેટલા, આવી રીતે કરતું જવાનું છે। જુઓ ખાસ ધ્યાન રાખજો, તમારે આને 100% એ રાખવાના છે અહીંયા। અથવા તો તમે બીજું એક કામ તમારે કરવું હોય તો પહેલા જ છે આપણે અમાઉન્ટ લખી નાખવાની। આ કોમન સાઈઝમાં આ રીતે જ તમે કરજો ને કે અહીંયા આપણે લખ્યું કે ઇક્વિટી
એન્ડ લાયબિલિટી બરાબર. એમાં એ ઓનર્સ ફંડ થોડોક ફેરફાર આવશે. એમાં ઓનર્સ ફંડ માલિકીના ભંડોળ કઈ કઈ વસ્તુ કહેવાય? એમાં આ ત્રણ વસ્તુ આવે: પ્રેફરન્સ શેર, ઇક્વિટી અને રિઝર્વ. આ ત્રણેયનો ટોટલ કરી અને કહેવાય ટોટલ ઓનર્સ ફંડ. આ ભાઈ રકમ તો તમને આપેલી છે ને, પેલા અમાઉન્ટના જ કોલમ ભરવાના. સુરેશમાં લખી નાખી, એનો ટોટલ કરી નાખ્યો 11,36,000. પર્સેન્ટેજ નથી કાઢવાના. મહેશમાં લખી નાખો, મહેશનો ટોટલ કરી નાખો. પછી બી લોંગ ટર્મ લોન. તો લોંગ ટર્મ લોન આપણે આપી છે 4,60,000 અને અહીંયા લખી નાખી 5,20,000. આપણે ટકાવારી કોઈની અત્યારે લખતા જ નથી, ખાલી આમાંથી જોઈને રકમ લખતું જવાનું. પછી સી આવ્યું કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન. તો એમાં બાકીની બધી વસ્તુ છાપી દેવાની. ભાઈ આ 4 એન્ટ્રી છે. તો બિલ્સ પેએબલ, આઉટસ્ટેન્ડિંગ, પ્રપોઝ અને સન્ડ્રી ક્રેડિટર્સ. આ ચારેય એન્ટ્રીની અમાઉન્ટ લખી નાખી 8,000, 60,000, 40,000 અને 48. આમાં મારા આડાવરા એકાદ બે થઈ ગયા, તમે સિક્વન્સમાં લખજો. ટોટલ 1,56,000. અહીંયા અમાઉન્ટ આપણે મૂકી દીધી, ટોટલ કરી નાખ્યો 4 લાખ. બેલેન્સ શીટની એન્ટ્રી પૂરી થઈ ગઈ. આપણે લખી નાખ્યું કે ટોટલ લાયબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C. તો 17,52,000 અને 32,32,000. અહીંયા સુધી ભાઈ કોઈને તકલીફ પડવી ન જોઈએ. ઓનર્સ ફંડ, લોંગ ટર્મ લોન અને કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન ત્રણ જ હેડિંગ, ત્રણેયમાં એન્ટ્રી મૂકી દીધી. બેલેન્સ શીટનું કામ થઈ ગયું પૂરું. પર્સેન્ટ નાખવાના 100. અહીંયા લખી નાખ્યા આપણે 100. હવે આ 17,52,000 કેટલા ટકાએ છે? 100% છે. અહીંયા નીચે કદાચ વર્કિંગ નોટ એક મેં કરેલી હશે એક્ઝામ્પલ છે નહીં, તો અહીંયા કરી નાખું. ચાલો એક્ઝામ્પલ. $17,52,000 છે ભાઈ, ત્યારે ટકાવારી કેટલી આપણે મૂકી? ત્યાં 100. હવે તમારે પહેલી રકમ જોઈ છે. પહેલી રકમ કેટલી છે? ઇક્વિટી શેર. અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલ છે, કેટલી છે? 4,80,000. તો 4,80,000 એ કેટલા? તો 4,80,000 ગુણ્યા 100 ભાગ્યા 17,52,000 તો 27.40 આટલા લખેલા હોવા જોઈએ. હા 39.40. અહીંયા 27.40 થઈ જાય છે. તો આવા જો ક્યાંક પોઈન્ટમાં આવશે તો એ તમે કરેક્શન કરી નાખો. 27.40 બરાબર. આમાં એવી જ રીતે ભાઈ કરવાનું. પેલા આ કોલમ નું આપણે આવી રીતે કરી નાખવાનું. રકમ આ જ લેવાની છે. 17,52,000 જો 100% હોય તો 6 લાખ કેટલા? બરાબર. તો 6 લાખ ગુણ્યા 100 ભાગ્યા 17,52,000 34.25. આવી રીતે ભાઈ ટકાવારી કાઢતું જવાનું છે. રિઝર્વમાં 17,52,000 100 તો 56,000 કેટલા? 3.19. 17,52,000 100 તો 11,36,000 કેટલા? 64.83. 17,52,000 100 તો 4,60,000 કેટલા? 26.25. 17,52,000 100 તો 8,000 કેટલા? 0.46. 17,52,000 100 તો 60,000 કેટલા? 3.44. 17,52,000 100 તો 40,000 કેટલા? 2.28.
17,52,100 હોય તો 48,000 કેટલા 2.78. આનો ટોટલ હોય કે રકમ હોય આપણે આની સાથે જ કમ્પેરિઝન કરવાની છે. 17,52,100 તો 1,56,000 કેટલા 8.92. આ અમાઉન્ટ ગુણ્યા 100 કરવાના છે અને ભાંગ્યા ટોટલ કરી નાખવાનો છે, બીજું કાંઈ નહીં. આ રકમને ભાંગ્યા ટોટલ ગુણ્યા 100, રકમ ભાંગ્યા ટોટલ ગુણ્યા 100, બરાબર. એટલે આ તો ઓનાથી નહીં સહેલી મેથડ થાય. તો ભાઈ એવી જ રીતે મહેશ લિમિટેડ નું આપણે કરવું હોય તો 32,32,100 તો 640 કેટલા 19.80. 32,32,100 તો 16 લાખ કેટલા 49.50. 32,32,100 તો 72,000 કેટલા 2.23. એવી જ રીતે કરો તો આ ટોટલ 23,12,000 કેટલા 71.53. 5,20,000 કેટલા 16.09. અહીંયા ડેશ છે એટલે એમાં કઈ મૂકવાની જરૂર નથી. 32,32,000 જો 100% હોય તો 24,000 કેટલા 0.74. 3,60,000 કેટલા 11.15. 16,000 કેટલા 0.49. 4 લાખ કેટલા 12.38. આ થઈ લાયબિલિટી. ભાઈ એસેટ્સ માં એમ જ કરવાનું છે. એસેટ્સ નો ટોટલ કેટલો થાય ભાઈ 17,52,100 ને 32,32,100. એસેટ્સ માં આપણે પહેલા લખી નાખવાનું ભાઈ. ચલો એબીસીઓ માં લખ્યા ડી ફિક્સ્ડ એસેટ્સ. તો ફિક્સ્ડ એસેટ્સ માં કઈ કઈ આવે તો કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ મશીનરી 3,20,000, 13,36,000 એટલે 16,56,000. અને મહેશમાં 492 પ્લસ 24 એટલે 28,92,000. પેલા રકમ લખી નાખવાની ભાઈ, બરાબર છે. પછી આવ્યા કરંટ એસેટ્સ, બાકીની બધી લખી નાખી. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, સ્ટોક, ડેટર્સ, પ્રીપેડ એન્ડ કેશ એન્ડ બેંક. એનો ટોટલ કરી નાખો એટલે ટોટલ કરંટ એસેટ્સ. તો ભાઈ 4,000, 40,000, 16,000, 4,000 and 32,000. તો ટોટલ થાય 96,000. અહીંયા અમાઉન્ટ લખી 1,60,000, 1,32,000, 8,000 and 40,000. તો એનો ટોટલ થાય 3,40,000. ટોટલ ઓફ એસેટ્સ ડી પ્લસ ઈ આપણે લખેલા છે 17,52,100 અને 32,32,100. પર્સન્ટેજ માં અહીંયા લખી નાખવાના છે 100. હવે જો 17,52,100 હોય તો 3,20,000 કેટલા 18.26. 17,52,100 હોય તો 13,36 કેટલા 76.26. 17,52,100 હોય તો 16,56,000 કેટલા 94.52. તો એવી જ રીતે 4,000 કેટલા 0.23. 40,000 2.28. 16,000 0.91. 4,000 0.23. 32,000 1.83 અને ટોટલ 96,000 કેટલા તો કે 5,48,000. એવી જ રીતે આપણે મહેશ લિમિટેડ માં જોઈએ તો 32,32,100 તો 4,92,000 કેટલા 15.22. 32,32,100 તો 24 લાખ કેટલા 74.26. એવી જ રીતે ટોટલ 28,92,000 કેટલા 89.48. 1,60,000 કેટલા 4.95. 1 લાખ કેટલા 3.08. 32,000 0.99. 8,000 0.25 અને 40,000 1.25. ટોટલ 3,40,000 10.25. તો આ ઓનાથી નહીં સહેલું છે, બરાબર. જે ટોટલ છે ભાઈ એની સાથે જ કમ્પેરિઝન કરવાની છે. મેં તમને કીધું એમ કે આ રકમ ભાંગ્યા ટોટલ ગુણ્યા 100. રકમ ભાંગ્યા ટોટલ ગુણ્યા 100. એનાલિસિસ આપણે જોઈ લઈ. એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. Number 1, from the above statement, it is clear that Mahesh Limited more on owner's fund
71.53% as compared to Suresh Limited 64.83. ઓનર્સ પણ સુરેશ લિમિટેડ કરતા મહેશ લિમિટેડ ના વધારે છે માલિકીના ભંડોળ. Number 2, Suresh had used more term fund 64.83 plus 26.25 as 94.52% as against Mahesh Limited use 87.62. तो जो more term fund तो અહીંયા તમને આપેલા હશે ઓનર્સ ફંડ ટર્મ ફંડ લોંગ ટર્મ ફંડ બરાબર. લોંગ ટર્મ ફંડ એટલે ઓનર્સ ફંડ અને લોંગ ટર્મ ફંડ બેનો ટોટલ કરી નાખવાનો. In both companies working capital is comparative low. વર્કિંગ કેપિટલ એટલે કરંટ એસેટ્સ ને કરંટ લાયબિલિટી બેની મીડિયમ છે, લો છે. આવામાં તમે ગમે બીજા એકાદ બે પોઈન્ટ લખી શકો. આ ઇન્વેસ્ટમેન્ટ નું કીધું તો એમાં તમે એવું લખી શકો મહેશ લિમિટેડ ઇન્વેસ્ટમેન્ટ મોર ઓન, બીજી કંપનીનું નામ શું છે સુરેશ લિમિટેડ. અહીંયા પર્સન્ટેજ લખી નાખવાના ઇન્ટુ બ્રેકેટ કેટલા પર્સન્ટેજ છે 4.95% થાય બરાબર. આવા બે ત્રણ પોઈન્ટ કદાચ તમે એક્સ્ટ્રા લખીશ. એનાલિસિસમાં બે ત્રણ પોઈન્ટ લખવાના મેઇન લખાય ક્યાં, એક તો ઓનર્સ ફંડ નો લખાય, હજી ફિક્સ્ડ એસેટ્સમાં કઈ મેજર ચેન્જીસ થયો તો એ એકાદો પોઈન્ટ લખાય, રિઝર્વ અને સરપ્લસ બે ત્રણ પોઈન્ટ તમારે લખી નાખવાના. એટલે એનાલિસિસમાં કોઈ પણ પોઈન્ટનું તમે એનાલિસિસ ખોટું ન પાડી શકે. ચાલો આના પછી એક હવે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વાળો લઈ લઈશું. એટલે બે મેથડ આમાં કમ્પ્લીટ થઈ જાય અને પછી એક્સ્ટ્રા એકાદ બે સમ હોય વધારાના તો આપણે લઈ લઈએ. ચાલો ઓકે, થેન્ક યુ વેરી મચ.